2025માં ગુજરાતી સિનેમામાં જેટલી પિક્ચર આવવાની બાકી છે એમાંથી આજના વિડીયોમાં મેં સિલેક્ટ કરી છે એવી 10 મૂવી જે આપણા દિલમાં અને દિમાગમાં છપાઈ જવાની તાકાત ધરાવે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવી 10 મૂવી વિશે જે 2025નો હિસ્સો બનશે. તો આવો વારાફરતી વાર આપણે એ પિક્ચર વિશે જાણીએ. 18 એપ્રિલના દિવસે બે મોટી પિક્ચર આમને સામને થવાની છે. પહેલી પિક્ચર છે શસ્ત્ર પિક્ચર, જેની અંદર તમને જોવા મળવાના છે ચેતન ધાનાણી અને કર્તવ્ય શાહની જોડી, જેના માટે હું ખાસ એક્સાઇટેડ છું. ત્યાર પછીની પિક્ચર એ જ દિવસે આવે છે મિથિલા મહેમાન, જેની અંદર તમને જોવા મળશે યશ સોની, આરોહી પટેલ અને મિત્રા ગઢવી. ત્યાર પછી મે મહિનામાં 9 તારીખ આવી રહી છે પિક્ચર આપણા મલ્હારભાઈની પિક્ચર જય માતાજી લેટ્સ રોક, જેને ડાયરેક્ટ કરે છે મનીષ સૈની, જેને 2 વખત નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો 16 મેના દિવસે પિક્ચર આવી રહી છે સસ્પેન્સ થ્રિલર પિક્ચર પ્રમ, જેની અંદર તમને જોવા મળશે મિત્રા ગઢવી અને સોનાલી દેસાઈ. ત્યાર પછી 30 મેના દિવસે આવી રહી છે સ્વપ્નિલ જોશી અને માનસી પારેખની પિક્ચર શુભચિંતક, જેના માટે હું ખાસ એક્સાઇટેડ છું અને એ પિક્ચરને ડાયરેક્ટ કરે છે નિર્ષક વૈદ્યા. હવે જેટલી પિક્ચર આવે છે એની તારીખ હજી એનાઉન્સમેન્ટ નથી થઈ, પણ એ 2025નો ભાગ બની શકે છે. સૌથી પહેલી પિક્ચરની વાત કરીએ તો બહુ ટાઈમથી જેને વેટ કરાવ્યો છે એ પિક્ચર સાંગવી એન્ડ સન્સ, એ પણ તમને 2025માં જોવા મળવાની છે. ત્યાર પછી વાત કરીએ તો મેન ઓફ સ્ટીલ સરદાર, આ પિક્ચર પણ તમને 2025નો ભાગ બનતી જોવા મળશે. ત્યાર પછી વર્સ્ટ લેવલ 2, જેને આપણને ખબર જ છે કે પિક્ચરનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પિક્ચર પોસ્ટ પ્રોડક્શનમાં પૂગી ગઈ છે અને થોડાક જ મહિનાની અંદર તમને કંઈક જોવા મળશે આનો અપડેટ. ત્યાર પછી વાત કરીએ તો આંત્રપ્રિન્યોર, આ પ્રકારની પિક્ચર પણ આવવાની છે ગુજરાતીમાં, કોમેડી ડ્રામા પિક્ચર છે, તો આ પણ તમને 2025માં જોવા મળશે. અને સૌથી અગત્યની પિક્ચર જેના માટે હું ખાસ એક્સાઇટેડ છું, એ 2025ના એન્ડમાં અથવા તો 2026ના શરૂઆતમાં તમને એનું એનાઉન્સમેન્ટ થતું જોવા મળશે. એનું નામ છે ગુજ્જુભાઈ પાર્ટ 3. આ પિક્ચર ભાઈ મને લાગે છે ભૂકા કાઢ લાગશે, કારણ કે આ પિક્ચર કોમેડીમાં હોય છે, ઉપરથી સ્ટોરી હોય છે, તો આના માટે હું ખાસ એક્સાઇટેડ છું. બરાબર. અને હજી એક પિક્ચર બાકી રહી ગઈ, એ છે નાન ખટાઈ. તો આટલી પિક્ચર છે જી, આમ તો 11 પિક્ચર થઈ ગઈ. તો આ બધી પિક્ચર 2025નો ભાગ બનવા જઈ રહી છે. તમે આમાંથી કઈ મૂવી માટે સૌથી વધારે એક્સાઇટેડ છો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. હું મળું છું તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.